પ્રભુભૂત પ્રસન્નાત્મા ન સૂત્રીને કાંક્ષાથી સમસ્ત સર્વભૂતેષુ જીવ પ્રાણી ઉપર એની દયા હોય. દરેકમાં ભગવાન, જ્યાં જુઓ ત્યાં રામજી. પશુ પંખીની અંદર પણ ઝાડ પાનની અંદર પણ ભગવાન છે. દરેક મનુષ્યની અંદર ભગવાન છે. આ દ્રષ્ટિ મળવી આપણા હિન્દુ ધર્મની વાત છે. અને આપણા જે અવતારો થઈ ગયા છે, આપણા જે ઋષિમુનિઓ થઈ ગયા છે, ભાગવદ્ ગીતા ઉપનિષદ ગ્રંથોનું વાંચન રાખવું જોઈએ આપણે. તો આપણને આ જ્ઞાનની ખબર પડે, એવા મહાત્માનું ઓળખાણ થાય. પછી ગમે ત્યાં બાજી પડીએ તો કંઈ થાય નહીં. કારણ કે આજે ભગવાન લુગડા પહેરે એટલે બધું ગુણ આવી ગયા એવું નથી. એની અંદરનું તપાસ કરીએ જાય એનો થાય ત્યારે એવા જે મહાત્માઓ છે એનો લક્ષણ આ છે. અને એવા મહાત્મા થયા તો થાય છે. તો કહેવાનું છે કે એ પ્રમાણે સમસ્ત સર્વભૂતેષુ દરેકમાં દયા જ હોય. એને મારે તારણ કરે તો એનું સારું જે છે. અમારા જોગી મહારાજ જતા દરરોજ એમને ઘણું કોઈક અપમાન કરે, તિરસ્કાર કરે, બીજું કહે તો ભગવાન એનું ભલું કરો. એને કોઈ દિવસ એમ ના કે તારું ખોટું થઈ જાય. એ પછી ગમે તે દેશ વેશનો કોઈ ધર્મનો હોય, ગમે તે માણસ હોય, પોતાને પારકાનું એના ઉપર એક દયા છે. તો કે સમસ્ત સર્વભૂતેષુ મદભક્તિ લપતે પામે. એટલે ભગવાન કહે છે મારી ભક્તિ કોણ પામે છે? કે આવા ગુણયુક્ત હોય તે, કે આ બ્રહ્મભૂત પ્રસન્નાત્માને સૌથી કાંક્ષાથી સમસ્ત મદભક્તિ લપતે પામે. ત્યાં કહે છે મારી ભક્તિને પ્રાપ્ત આ કરી શકે છે એવા ગુરુ મળે તો આપણે થાય. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પણ આપણા શાસ્ત્રોમાં કહે કે શ્રોત્રિય બધા શાસ્ત્રોને બધા સાંભળ્યા હોય, બધાનો અભ્યાસ કર્યો હોય, એનો સાર સમજતા હોય તો એના થકી આપણને આ વસ્તુ થાય છે. તો કહેવાનું શું છે કે સર્વશાસ્ત્રનો સાર આપણા શાસ્ત્રોમાં બતાવે છે કે ભગવાનના સંત થકી કલ્યાણ થાય છે. એ ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું કે તાર વેદ ખરશાસ્ત્ર 1000 પુરાણ બધા ઇતિહાસ આદિ મેં વાંચ્યા છે. એનું બરોબર શ્રવણ કર્યું છે અને નિચોડ મેં એમાંથી કાઢ્યો છે સાર વસ્તુ. કે દરેક શાસ્ત્રો વાંચો, દરેક ગ્રંથોને વાંચો, દરેક સમય ભગવાન મળે કાં ભગવાનના સંત મળે એનાથી કલ્યાણ થાય. કારણ કે એમને સાચું જ્ઞાન છે આત્મા પરમાત્માનું, અને એ જ્ઞાન આપણને આપે તો જ આપણે પ્રકાશ થાય છે. ગુરુનો અર્થ આપણે સમજ્યા. ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. આ આપણો અંધકાર છે. આની અંદર કામ, ક્રોધ, લોભ, મારું, તારું, છળ, કપડ બધા ધૂન છે. એ અંધકાર ક્યારે કે આ દેહનો ભાવ ક્યારે છોડે? એવા ગુરુ પ્રકાશ જે આપે, એની અંદર આપણને પ્રકાશ કરી આપે તો આ જ્ઞાન આપણને આવે છે. અને એ જ્ઞાનવાળા જો ગુરુ મળે તો આપણો બેડો પાર થઈ જાય છે.